તો પોરબંદર જિલ્લાના ઘેડ પંથકમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે રાજ્ય સરકારે આશરે 1500 કરોડની વિકાસ યોજના અમલમાં મૂકી છે। પ્રથમ તબક્કામાં કેનાલો અને પાણીના નિકાલના માર્ગોની સફાઈ માટે 62 કરોડ ફાળવવામાં આવ્યા હતા। જો કે હવે ખેડૂતો દ્વારા કામગીરીમાં ભ્રષ્ટાચાર, અધૂરા કામ, છતાં બિલોની ચૂકવણી અને કેનાલોની સફાઈ યોગ્ય રીતે ન થવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। ખેડૂતો વિજિલન્સની સમક્ષ તપાસની માંગ કરી રહ્યા છે। બીજી તરફ સંબંધિત વિભાગના અધિકારીઓ આક્ષેપોને નકારી રહ્યા છે અને બાકી રહેલી કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરવાની ખાતરી આપી રહ્યા છે। કેનાલોની શું પરિસ્થિતિ છે ને એ બધું આપણે સ્થળ ઉપર જઈને આપણે બધી તપાસ કરી, બરોબર। ખરેખર આપણે આમ જોઈએ તો 1500 કરોડ રૂપિયાનું જે પેકેજ આવ્યું હતું એ મળે અત્યારે પહેલા ફેઝની અંદર 62 કરોડ રૂપિયા આપણે ઘેડ વિસ્તારની અંદર જે આપણે કેનાલો, વોકડા છે, નદીઓ સાફ સફાઈ કરવા માટે થઈ અને ફાળવ્યા છે, બરોબર। અને એનું અત્યારે 90% આજુબાજુમાં બિલોય બધાને ફળવાઈ ગઈ। ખરેખર જે આજ 62 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા ને એ 60 દિવસની અંદર બધું કામ પૂરું કરવાનું હતું। એને બદલે હજી અત્યાર સુધી કામ પૂરું થયું નથી ક્યાંય। ગ્રાઉન્ડ લેવલ ઉપર જોઈએ તમે જો ખરેખર અત્યારે આ કેનાલની અંદર કોઈ જાતની કંઈ સાફ સફાઈ કે એવું કંઈ કરવામાં આવ્યું નથી। ગોસાબારાથી ખાણુમાં કેનાલ જાય અને એમાં ટુકડાના ગામ સુધી કરેલ છે, ગોદામ થાય ને પંચાયત ઓફિસને સામે આગળથી એકેય ક્યાંય એની એક ઉપડું માર્યું નથી કે ક્યાંય ગયા નથી। તો એ કેનાલ હાવ 100% પાણી જાય નહીં, કારણ કે આ જે ભૂંગરા છે ને, ભૂંગરા એ પણ 5 ફૂટ ઊંચા છે। ભૂંગરા 5 ફૂટ તરીએ રાખે ને તો પાણી આગળ જઈ શકે। અગર ગામ સુધી પાણી આવે આમાં આગળ ખાણુમાં કે ડેમમાં પાણી જાય નહીં। એના માટે આને કીધું કે તમે આ જીમ બંને વહેલું ભૂંગરાનું હેઠા કરો અને આ કેનાલ સાફ કરો અને કેનાલમાં ઝાડવા કાઢો। ઝાડવું એકેય કાઢ્યું નથી, તમે આમાં જોયો તો તમને દેખાય એકેય ઝાડવું કાઢેલ નથી। એ કે અમારી કલાકો પૂરી થઈ ગયો, કોન્ટ્રાક્ટ બેઝમાં દીધેલ હોય કે અમે કોન્ટ્રાક્ટરને પછી જે રીતના સમજતા હોઈએ। જે કેનાલમાંથી જે નીકળેલો જે આપણે આપણા માધ્યમથી જે મને જણાવ્યું એમાં જે જોવામાં આવે તો એ કેનાલનો જે મલબો છે ને એ કેનાલનું જે તે વખતે જે ખોદાણ કામ થયું છે એનો માલ છે અને એ જે છે મુખ્ય અથવા ગૌણ ખનિજ જેવું દેખાય છે। જેથી અમે એવું હશે તો અમારા સક્ષમ પક્ષેથી અમે ખાણ ખનિજ વિભાગ મારફત અમે યોગ્ય નિકાલની કાર્યવાહી હાથ ધરીશું। અત્યારે જે છે એ ફેઝ 1ના જે કામો પ્રગતિ હેઠળ છે। એવું હશે તો જે બાકી રહેલી જે કેનાલના કામ છે તે અમે ત્યાં રૂબરૂ સ્થળ મુલાકાત કરીને ત્યાંના સ્થાનિક આગેવાનો, સરપંચશ્રી અને સ્થાનિક ખેડૂતોને ભેગા રાખીને જે વહેલી તકે જે યોગ્ય નિકાલ કરવામાં આવશે અને એવું હશે તો પાછું અમે ત્યાં મશીન મોકલીશું સાફ કરવા માટે।